વેલકમ બેક અને સમાચારમાં આગળ વાત કરીએ ધારપુર મેડિકલ કોલેજમાં રેગિંગમાં વિદ્યાર્થીનું મોત નીપજ્યું। એન્ટી રેગિંગ કમિટીએ 15 વિદ્યાર્થીને સસ્પેન્ડ કર્યા છે। 15 વિદ્યાર્થીઓ સામે પોલીસ ફરિયાદ કરાઈ છે તો મેડિકલ કોલેજના ડીનને પોલીસ ફરિયાદ કરી છે। જુનિયર વિદ્યાર્થીઓ સાથે રેગિંગ થયાનો ઉલ્લેખ પણ કરાયો છે। બાલીસણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા ભરત પ્રજાપતિ અમારી સાથે જોડાઈ ગયા છે। ભરત, જે વિદ્યાર્થીનું મોત થયું હતું તેને લઈ આગળ કાર્યવાહી કરવામાં આવી। ચોક્કસથી ભાવિની પાટણ ધારપુર મેડિકલ હોસ્પિટલમાં જે રીતે રેગિંગની ઘટના સામે આવી હતી અને ત્યારબાદ સમગ્ર તંત્ર છે તે હરકતમાં આવ્યું હતું। સૌથી મહત્વની બાબત છે કે ગુજરાતની અંદર જે પણ મેડિકલ કોલેજ હોય છે ત્યાં આગળ રેગિંગ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે। તેમ છતાં જે રીતે ધારપુર મેડિકલ હોસ્પિટલમાં રેગિંગની ઘટના સામે આવી હતી અને જે અનિલ નથણિયાના નામના જે યુવક છે તે ઢળી પડતા તેનું મોત નીપજ્યું હતું અને સમગ્ર ત્યારબાદ તંત્ર હરકતમાં આવ્યું હતું અને એન્ટી રેગિંગ કમિટીની ગઈકાલે રચના કરવામાં આવી હતી અને તેની અંદર જે રીતે જુનિયર વિદ્યાર્થીઓ હોય છે અને જુનિયર વિદ્યાર્થીઓ સાથે રેગિંગ કરવામાં આવી હતું। સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા 15 જેટલા જે સિનિયર વિદ્યાર્થીઓ હતા એમબીબીએસના સેકન્ડ યરની અંદર અભ્યાસ કરી રહ્યા હતા અને જે ફર્સ્ટ યરના એમબીબીએસના જે જુનિયર વિદ્યાર્થીઓ હતા તેઓની પાસે સતત 3 કલાક સુધી તેઓને વોટ્સઅપ મેસેજ દ્વારા તેઓને એક રૂમની અંદર બોલાવવામાં આવ્યા હતા અને તેઓની સાથે સતત 3 કલાક ડાન્સ કરાવવામાં આવ્યો તો તેમને ગાળો બોલવામાં આવી હતી અને તેઓને રૂમની અંદરથી બહાર ન જવા માટે પણ ધાક ધમકી આપવામાં આવી હતી। ત્યારબાદ એ રીતે આભાર માહિતી માટે।